હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને રોજની જેમ આજે પણ એ જ માથાકૂટ થાય છે કે આજે શું બનાવું. તો હું આજે બનાવું છું સરગવાનું શાક, જે એકદમ મસાલેદાર અને ચટાકેદાર બનાવું છું આજે એકદમ અલગ જ રીતે. તો મારી આ રેસીપી જોવા માટે મારા વિડીયોમાં એન્ડ સુધી બનેલા રહેજો. અને હું એ લીધી છે 500 ગ્રામ સરગવો, જે હું એકલું સરગવાનું શાક બનાવવાની છું. અંદર બીજું કશું જ એડ નથી કરવાની, ના બટાકા કે ના વટાણા. બસ એકલું સરગવાનું શાક બનાવું છું, એકદમ જ ટેસ્ટી. અને હું અહીંયા સરગવો ધોઈને સાફ કરીને કટ કરું છું. અને બધી સરગવો એક સરખી જ કટ કરવાની છે, તો કોઈ નાની ના લાગે ના કોઈ મોટી લાગે. બધી સરગવો એક સરખી જ કટ કરું છું, જેથી દેખાવામાં પણ સબ્જી સારી દેખાય. અને સરગવાનું શાક તો અમને બધાને જ ભાવે છે, એમાંથી મારા પ્રેયસને તો વધારે જ ભાવે છે. અને એને પણ એકલી સરગવાનું શાક ભાવે છે, કેમ કે એ રોટલી જોડે પણ નથી ખાતો. એનું મન થાય તો એકલું કોરું જ શાક ખાઈ લે છે, રોટલી પણ જોડે નથી ખાતો. એટલું એનું ફેવરેટ છે સરગવાનું શાક. અહીંયા હું એ બધી સરગવો કટ કરી લીધી છે. અને હવે હું બધી સરગવો કુકરમાં નાખીને બસ એક જ સીટીમાં સરગવાને બાફવાની છે. આમ તમે તપેલીમાં પણ બાફી શકો છો, પણ કુકરમાં થોડું જલ્દી બની જાય છે. પણ બસ એટલું યાદ રાખવાનું કે એક જ સીટી વગાડવાની છે, બે પણ નહીં. બસ એક જ સીટી વગાડીને એ પણ ગેસ બંધ કરીને બધી હવા બહાર કાઢી નાખવાની છે. કેમ કે સરગવો તો એક વરાળમાં પણ બની જાય છે, પણ અમુક વાર જાડી સરગવો આવે છે તો એ વહેલા નથી બફાતી. પણ જો તમે કુકરમાં બનાવો તો એક સીટી જ વગાડવાની. અને હું અહીંયા એક ગ્લાસ પાણી ને થોડું મીઠું નાખીને સરગવો બાફવા મૂકી દઉં છું. અને ગરમી પણ બહુ જ વધારે છે, તો કુકરમાં એક જ સીટીમાં બની જાય તો સબ્જી પણ જલ્દી બની જાય. અને તપેલીમાં બાફે તો એને 15થી 20 મિનિટ તો લાગે જ બનતા. અને આટલી ભયંકર ગરમીથી જો બચવું હોય ને, તો બસ એક જ સીટીમાં સરગવો બાફી દેવું વધારે સારું, તપેલીમાં બાફવા કરતાં. તો અહીંયા મારી સરગવો પણ સરસ બફાઈ ગઈ છે એક જ સીટીમાં. જોઈ શકો છો તમે કે એક જ સીટીમાં એટલી સરસ બફાઈ ગઈ છે. તો બસ આપણને આવી જ સરગવો જોઈએ છે. તો હું અહીંયા સરગવો બાફીને હવે ગેસ બંધ કરીને એને મૂકી દઈશ. હવે હું આગળ સરગવામાં નાખવાનો જે મસાલો છે હું તૈયાર કરું છું. તો હું એક પેન લઉં છું અને 2 ચમચી જેટલો બેસન લઉં છું. હું બેસન થોડું શેકી નાખીશ. જો બેસન આપણે શેકી નાખીએ તો એની અંદરથી જે કાચું પણ એનો જે સ્વાદ આવે છે ને એ નહીં આવે આપણે શાકમાં નાખીશું તો આપણે એને પહેલાં એકદમ જ શેકી દેવાનું છે ધીરા ગેસે. અને બહુ નથી શેકવાનું, પાછું બળી જાય. તો બસ ધીરા ગેસે એને 2-3 મિનિટ સુધી શેકી કાઢ્યું છે. તો સરસ શેકાઈ ગયું છે બેસન. હવે એ જ પેનમાં પછી થોડું તેલ નાખીને લીલા મરચાં, લસણ, ડુંગળી અને ટામેટાં એ બધું જ કટ કરીને આપણે શેકી લેવાનું છે તેલમાં, બ્રાઉન થાય ત્યાં સુધી. તો હું અહીંયા 2 ડુંગળી લીધી છે, 2 ટામેટાં લીધા છે અને લસણ લીધું છે થોડું, અને મરચાં. બધી જ વસ્તુને સરસ એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અને અંદર થોડું મીઠું પણ એડ કરી દેવાનું છે, જેથી બધી વસ્તુ થોડી સ્મૂથ થઈ જાય અને શેકાઈ પણ સારી રીતે જાય. અને બધું શેકાઈ ગયા પછી બધું ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવાનું છે. એકદમ જ ઝીણું બી નહીં કે બહુ મોટું પણ નહીં, એકદમ મીડિયમ રાખવાનું છે એને. તો ગ્રેવી અહીંયા સરસ બની ગઈ છે. અને હું કઢાઈમાં તેલ નાખીશ, જીરું નાખીશ, હિંગ નાખીશ, બંને વસ્તુનો વઘાર કરીશ. અને જે ગ્રેવી તૈયાર કરી છે એ ગ્રેવી હું તેલમાં થોડી શેકાવા દઈશ. જ્યાં સુધી તેલ છૂટે ગ્રેવીમાંથી ત્યાં સુધી હું ગ્રેવીને શેકાવા દઈશ તેલમાં. આમ તો આદું લસણ બધું શેકી જ કાઢ્યું છે, પહેલાં જ ફ્રાય કરી કાઢ્યું છે,
પણ અહીંયા પણ તેલમાં થોડું શેકાવા દેવાનું છે એને, ગ્રેવીને, જ્યાં સુધી અંદરથી તેલ ના છૂટે ગ્રેવીનું ત્યાં સુધી સરસ. તો આ ગ્રેવી તમે બીજી પણ કેટલીક પણ સબ્જીમાં તમે ટ્રાય કરી શકો છો. રીંગણનું શાક છે, ભરેલા રીંગણનું શાક છે, બેસનનું શાક છે, બેસનના ઘટ્ટાનું શાક છે, બધી સબ્જીમાં ગ્રેવી બહુ સરસ બને છે અને બહુ ટેસ્ટી બને છે શાક એના. અહીંયા ગ્રેવીમાંથી તેલ છૂટી ગયું છે તો હું મસાલા પણ એડ કરી દઈશ. મરચું, ધાણા જીરું, હળદર અને ગરમ મસાલો પણ તમે નાખી શકો છો, પણ અમને ગરમ મસાલો બધાને નથી ભાવતો સબ્જીમાં, તો અમે નથી નાખતા. મસાલા સરસ શેકાઈ ગયા છે ગ્રેવી જોડે અને હું અંદર બધી સરગવો એડ કરી દઈશ જે બાફેલી છે એ, અને એને થોડી આપણે પાણી નાખીને એને થોડી થવા દેવાની છે, જે મસાલા જોડે અંદર મિક્સ થઈ જાય બધી સરગવા. અને આ સરગવાનું શાક તો તમે બાજરીનો રોટલો અને મકાઈના રોટલા જોડે ખાઓ તો એનો ટેસ્ટ જ અલગ લાગે છે, પણ મને નથી બાજરીનો આવડતો કે નથી મકાઈનો આવડતો. સરગવો પણ સરસ શેકાઈ ગઈ છે મસાલા જોડે, અને હું જે બેસન શેકીને મેક્યું હતું એ 2 ચમચી અંદર એડ કરી દઈશ. બહુ વધારે નથી નાખું, 2 ચમચી નાખીશ, કેમ કે એનાથી પણ ગ્રેવી બહુ થીક બની જશે. તો 2 ચમચી બેસન નાખ્યા પછી થોડું પાણી એડ કર્યા પછી પાછું થોડું 2-3 મિનિટ શેકાવા દઈશ. અને ગ્રેવી તમે તમારા હિસાબથી રાખી શકો છો. તમને વધારે ગ્રેવીવાળું ભાવે તો તમે 1 ચમચી વધારે બેસન અંદર એડ કરી શકો છો, પણ આટલી ઇનફ છે. આ સરગવાનું પાણી છે જે હું એ બાફેલું પાણી હતું એ હું એક બાઉલમાં કાઢી લીધું હતું, તો બસ એ જ પાણી હું અંદર છેલ્લા એડ કરીશ, જેથી એનો સ્વાદ પણ વધારે આવે. એના સરગવાની જેટલી મીઠાશ છે બધી પાણીમાં વધારે છે, એટલે હું થોડું પાણી પણ અંદર એડ કરીશ એ બાફેલું. બેસન નાખ્યા પછી 2 મિનિટ એને શેકાવા દેવાનું છે ઢક્કણ રાખીને. અને અહીંયા સબ્જી પણ સરસ બની ગઈ છે, ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે, તો થોડા લીલા ધાણા અંદર હું એડ કરી દઈશ. તો સબ્જીની સુગંધથી જ પ્રેયસને તો ભૂખ વધારે લાગી ગઈ છે, તો પ્રેયસ કહે છે કે પહેલાં મને આપી દે પછી તું જમજે. તો હું પહેલાં એને આપી દઉં છું તો એ શાંતિથી જમી લે. અને સરગવાનું શાક બહુ જ સરસ બન્યું છે. જો તમને બધાને મારી આ રેસીપી ગમે તો તમે બધા પણ એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરી જોજો, બહુ સરસ બનશે. અને હું મારા વ્લોગનું અહીંયાથી જ એન્ડિંગ કરું છું. અને તમને બધાને જો મારા વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આગળ પણ હું આવા નવા વિડીયો બનાવીને લાવી શકું. તો સારું, ચાલો આપણે મળીશું આવતા નવા વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.